નમસ્કાર વિદ્યાર્થી મિત્ર ટ્યુશન ક્લાસના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજથી આપણે જીકે ઓફ જીસીઆરટી નામની સિરીઝ શરૂ કરી રહ્યા છીએ। આપ બધા જાણીએ છીએ કે આપણે જીસીઆરટીની બધી જ ચોપડીઓમાં જો કોઈ ચોપડી આપણા સામાન્ય જ્ઞાનમાં સૌથી વધુ વધારો કરતી હોય તો એ છે સામાજિક વિજ્ઞાનની ચોપડી। અને તેથી જ આ સિરીઝમાં આપણે ધોરણ 6 થી સામાજિક વિજ્ઞાનની ચોપડીના ખૂબ જ અગત્યના પ્રશ્નો સોલ્વ કરવાના છીએ। સાથે જ જણાવું કે ધોરણ 8માં આવતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા તથા એનએમએમએસ પરીક્ષાથી માંડીને શરૂ કરી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ વિડીયો ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે। જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આજે આપણે ધોરણ 6ની ચોપડીનું સામાજિક વિજ્ઞાનની ચોપડીનું પ્રકરણ નંબર 1 જોવાના છીએ। તમારી આસપાસ અથવા તમારો ભાઈબંધ મિત્ર જો પોતાના સામાન્ય જ્ઞાનમાં વધારો કરવા ઈચ્છતો હોય અથવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય અથવા ધોરણ 8માં ભણતો હોય અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરતો હોય એનએમએમએસ પરીક્ષાની તૈયારી કરતો હોય તો આ વિડીયો તે મિત્ર સુધી અવશ્ય પહોંચાડજો। આ સાથે જ પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન પર કે પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? ઓપ્શન એ કાપડ, ઓપ્શન બી કાગળ, ઓપ્શન સી ભુર્જ નામના વૃક્ષની આંતરછાલ અને ઓપ્શન ડી ચામડું। તો આ પ્રથમ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે ભુર્જ નામના વૃક્ષની આંતરછાલ। પહેલાંના માનવી જે હતા રાજા મહારાજા વખતે પ્રાચીન મનુષ્ય જે હતા એ લખાણ ભુર્જ નામના વૃક્ષોની આંતરછાલ ઉપર તાંબાના પતરા ઉપર કરતા હતા। પ્રશ્ન નંબર 2 કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ તાડપત્ર, ઓપ્શન બી ભોજપત્ર, ઓપ્શન સી અભિલેખ અને ઓપ્શન ડી આપેલામાંથી એક પણ નહીં। જો તમને આનો સાચો જવાબ આવડતો હોય તો અવશ્યથી કોમેન્ટ કરી જણાવજો। તો પ્રશ્ન નંબર 2નો સાચો જવાબ આવશે ઓપ્શન બી ભોજપત્ર। હિમાલયમાં થતા ભુર્જ નામના જે વૃક્ષો છે તેમની છાલ ઉપરના લખાણો ભોજપત્રના નામે ઓળખવામાં આવે છે। આગળ વધીએ પ્રશ્ન નંબર 3 ઉપર કે નીચેના વિધાનોમાંથી કયું અથવા કયા વિધાનો સાચું અથવા સાચા છે? વિધાન નંબર 1 ધાતુ પર લખાયેલ લેખ એટલે અભિલેખ કહેવાય। વિધાન નંબર 2 શિલાલેખ અને અભિલેખ પરના લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે। ઓપ્શન એ માત્ર વિધાન 1 સાચું છે, ઓપ્શન બી માત્ર વિધાન 2 સાચું છે, ઓપ્શન સી બંને વિધાન સાચા છે, ઓપ્શન ડી બંને વિધાન ખોટા છે। જો તમને આ પ્રશ્નનો જવાબ સાચો આવડતો હોય તો કોમેન્ટમાં જણાવજો। સાચો જવાબ ઓપ્શન સી આવશે એટલે કે બંને વિધાન સાચા છે। આગળ વધીએ પ્રશ્ન નંબર 4 ઉપર। પ્રશ્ન નંબર 4 તમારી સ્ક્રીન ઉપર તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે ખાલી જગ્યા। ઓપ્શન એ શિલાલેખ, ઓપ્શન બી અભિલેખ, ઓપ્શન સી તામ્રપત્ર, ઓપ્શન ડી ભોજપત્ર। સાચો જવાબ ઓપ્શન સી તામ્રપત્ર આવશે। તાંબાના પતરા ઉપર લખાયેલ લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ અને પ્રશ્ન નંબર 5ની વાત કરીએ। તો પ્રશ્ન નંબર 5 કે ભારતમાં મળી આવેલા સૌથી જૂના પંચમાર્કના સિક્કા કઈ સદીના છે? ઓપ્શન એ ઈસવીસન પૂર્વે 4થી સદીના, ઓપ્શન બી ઈસવીસન પૂર્વે 5મી સદીના, ઓપ્શન સી નક્કી કરી શકાય નથી અને ઓપ્શન ડી આશરે 2000 વર્ષ પૂર્વેના। તો આ પ્રશ્નનો જવાબ જો તમને આવડતો હોય તો કોમેન્ટ કરી જણાવજો। આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી એટલે કે ઈસવીસન પૂર્વે 5મી સદીના। ધાતુના ટુકડાઓને સાફ ઉપસાવવા બીબામાં મૂકી અને દબાણ આપી બનાવવામાં આવેલા આ સિક્કાઓને પંચમાર્કના સિક્કા તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતમાં મળી આવેલા સૌથી જૂના સિક્કા માનવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કે નીચે આપેલ વિકલ્પમાંથી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા છે? ઓપ્શન એ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ, ઓપ્શન બી એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા, ઓપ્શન સી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા અને ઓપ્શન ડી આપેલા તમામ। આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે આપેલા તમામ। અહીં આપેલા તમામ સ્થળો ખાતેથી તામ્રપત્રો સચવાયેલા છે।
નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 7 કે ઈરાનીઓ સિંધુ નદીને કયા નામે ઓળખતા હતા? ઈરાનીઓ સિંધુ નદીને કયા નામે ઓળખતા હતા? ઓપ્શન એ ઇન્ડસ, ઓપ્શન બી હિન્દુસ, ઓપ્શન સી સિંધી અને ઓપ્શન ડી. આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. જો તમને સાચો જવાબ આવડતો હોય તો કોમેન્ટ કરી મને જણાવજો. આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી હિન્દુસ, કે ઈરાનીઓ જે હતા એ આપણી સિંધુ નદીને હિન્દુસના નામે ઓળખતા હતા. નેક્સ્ટ પ્રશ્ન પર આગળ વધીએ. પ્રશ્ન નંબર 8 કે ગ્રીસના લોકો સિંધુ નદીને કયા નામે ઓળખતા હતા? ઓપ્શન એ ઇન્ડસ, ઓપ્શન બી હિન્દુસ, ઓપ્શન સી સિંધી અને ઓપ્શન ડી હિન્દુ. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ ઇન્ડસ. ઈરાનીઓ જે હતા એ સિંધુ નદીને હિન્દુસના નામે ઓળખતા હતા, જ્યારે ગ્રીસના લોકો જે હતા એ સિંધુ નદીને ઇન્ડસના નામે ઓળખતા હતા. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 કે આપણા દેશનું નામ ભારત. આ ભારત નામનો સૌપ્રથમ ઉલ્લેખ આપણને શેમાંથી મળે છે? ઓપ્શન એ ઋગ્વેદ, ઓપ્શન બી સામવેદ, ઓપ્શન સી યજુર્વેદ અને ઓપ્શન ડી અથર્વવેદ. આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો છે. જો તમને સાચો જવાબ આવડતો હોય તો કોમેન્ટ કરી અચૂક જણાવજો. સાચો જવાબ ઓપ્શન એ આવશે, એટલે કે ઋગ્વેદ. ઋગ્વેદમાંથી ભારત નામનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. અને આગળ વધીએ. આજના સેશનનો છેલ્લો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 10 કે નીચેનામાંથી કયા લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે? ઓપ્શન એ અભિલેખ, ઓપ્શન બી કાગળ પરના લખાણ, ઓપ્શન સી કાપડ પરના લખાણ, ઓપ્શન ડી વૃક્ષના પાન પરના લખાણ. આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ અભિલેખ. અભિલેખ પરના લખાણ લાંબા સમય સુધી ટકી રહેતા હોય છે. તો આજનો આ એપિસોડ નંબર 1 આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી અચૂક જણાવશો. એપિસોડ નંબર 2 ટૂંક સમયમાં આવી જશે. આજનો વિડીયો જોવા બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઈક કરી દેજો, અન્ય મિત્રો સાથે શેર કરજો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરી લેજો. તો મળીશું આવા જ અન્ય બીજા વિડીયો સાથે, એટલે કે એપિસોડ નંબર 2 ની અંદર. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.